એ જીતુભાઈ સાંભળો ને, આ સન્ડે આપણે સારંગપુર જઈએ, રંગોત્સવ છે ને. હું સારંગપુર? અરે બાપરે, આવી ગરમીમાં હું તો એસી વગર શ્વાસ જ ન લઈ શકું. અરે મજા આવી જશે. મહંત સ્વામી મહારાજ પોતે કેશુડાનો પ્રસાદીનો પવિત્ર રંગ વરસાવશે. આશીર્વાદનો અવસર છે ભાઈ. જો ટીટુ, સારંગપુર જવાનું એટલે બસમાં બેસવું, ભીડ, ધક્કા મુક્કી, પરસેવો. મારે તો મારી સેલ્ફ કેર રૂટીન બગાડવી નથી. જુઓ જીતુભાઈ, જ્યારે ગુરુહરિ પોતાના હાથે રંગે ને, એ માત્ર રંગ નથી હોતો, એ તો કૃપા હોય છે. જીવનભર યાદ રહી જાય એવો પ્રસંગ છે. પણ મારે વહેલા ઉઠવું પડે ને, સવારે 4 વાગે નીકળવું. મારે સન્ડે એટલે તો સ્લીપ ડે હોય છે. બસ આ જ તકલીફ છે તમારી. સુવામાં ને સુવામાં જ જીવનની મજા ચૂકી જાય છે ભાઈ. આજે ઓફિસ છોડીને જલ્દી નીકળીએ. એવું કરીએ તું જઈ આવ, હું અહીંથી લાઈવ જોઈ લો યુટ્યુબ પર. આશીર્વાદ ઓનલાઈન આવી જાય ને. આ વખતે તો તમને વર્ચ્યુઅલ નહીં પણ એકચ્યુઅલ આશીર્વાદ અપાવા છે. કેસરીયો ગુલાલ ઉડે રે આજ, રંગોત્સવ આવ્યો સારંગપુર ધામ. રંગાઈ ગયો છું ભક્તિના રંગમાં, સ્વામી સંગાથે રંગોત્સવની લાણ. તમે પણ તમારા જીતુભાઈ જેવા મિત્રોને લઈને આવજો, તેને પણ ખૂબ આનંદ આવશે. નામ કેસરીયો ગુલાલ ઉડે રે આજ, રંગોત્સવ આવ્યો સારંગ